આ ઊંઘતી સરકાર છે, ઊંઘતી જાગતી નથી. ઊંઘતી સરકાર છે, એના કારણે પબ્લિકને લાઈનમાં લાગવું પડ્યું છે. ખોટું પેનિક કરે છે. પેટ્રોલ ડીઝલ એવું કઈ બંધ થયું છે જ નહીં. બધાને પૂરતો માલ મળે જ છે. ઘણા એવું કે છે આ ફેક ન્યૂઝ છે, ન્યૂઝમાં એવું આવી રહ્યું છે કે આ ફેક છે, પણ પબ્લિક તો સાંભળે એટલે તો એ નહીં પુરાવે નહીં મળે તો લોકોને થોડોક ડર થઈ ગયો છે. જનરલી બધાને જ લાગી રહ્યો છે હમણાં. પેટ્રોલની અછત થઈ રહી છે એટલે અમે ક્યારના લાઈટમાં ઊભા છીએ કલાકથી અને બહુ જ રશ છે. હવે સાચું શું છે તો આપણને ખબર નથી. યુદ્ધ બંધ થાય તો સારી વાત છે કે હા સવારના ખાલી રૂમમાં પાડા લોકો બધા કે બંધ થઈ જશે, બંધ થઈ જશે. તમને શું લાગે છે? ના થાય એટલે થોડું થઈ જાય અચાનક. કોઈ ખોટો મેસેજ ગયો ને કે ઘણા પંપો બંધ છે. સપ્લાય તો અત્યારે કંપની જોઈએ એટલો સપ્લાય એમને આપો. આપણે હાલથી મારી ગાડી આ ભરેલી હતી. જે પરિસ્થિતિ અત્યારે જે હતી તે છેલ્લા 3 મહિનાથી હતી. કોઈ મેનેજમેન્ટ ગવર્મેન્ટે કરી શકી નથી. બેટર છે કે પબ્લિક શાંતિ રાખે તો વધારે સારું છે. મારું એવું કહ્યું છે બેટા સાચી વાત છે કે અફવા છે એ મને ખ્યાલ નથી આવતો. લોકો ઉભા છે એટલે આપણે ઉભા છીએ બેટા. એક બાજુ સરકાર એવું કહી રહી હતી કે ભારત પાસે પેટ્રોલિયમ અને એલપીજી નો પૂરતા પ્રમાણમાં જથ્થો છે. ઘણા બધા પેટ્રોલ પંપ વગેરે બંધ પણ થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિકોનું શું માનવું છે તે જાણીએ. અત્યારે જે પેટ્રોલ પંપ બંધ થઈ જવાના અને પછી પેટ્રોલનો જથ્થો ઓછો થઈ ગયો છે એવી વાતો થઈ રહી છે, તો અહીંયા આગળ ઘણી બધી ભીડ આપણે જોઈ રહ્યા છે. ખોટું પેનિક કરે છે. પેટ્રોલ ડીઝલ એવું કઈ બંધ થયું એવું છે જ નહીં. બધાને પૂરતો માલ મળે જ છે. પણ આ તો લાઈન થઈ ગઈ એટલે અમારે આવું કરવું પડે છે. પણ સરકાર પોતે એવું કહી રહી છે કે આપણો જે જથ્થો છે એ ઓછો થઈ રહ્યો છે અને આપણે અહીંયા આગળનું છે અમારા સુધી તો એવા ન્યૂઝ આવ્યા નથી હજી સુધી. તમારા ઉપરથી બરોબર પૂરતું તેલ આવે, પૂરતું આવે છે ઓઇલ. હા, બધું બરોબર આવે. અત્યારે જે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ને એના કારણે આપણે જોયું છે પેટ્રોલિયમનો જથ્થો છે એ ઓછો થઈ ગયો છે. એ બાબતે તમારું શું માનવું છે? ઘણા એવું કે છે આ ફેક ન્યૂઝ છે, ન્યૂઝમાં એવું આવી રહ્યું છે કે આ ફેક છે, પણ પબ્લિક તો સાંભળે એટલે ફટાફટ બધી આવી ગઈ છે બહાર પેટ્રોલ પુરાવા માટે. અને પેટ્રોલના ભાવ બી અત્યારે વધી રહ્યા છે, જેમ કે પાવર પેટ્રોલનો 2 રૂપિયા વધી ગયો છે. તે બાબત એ તો વારંવાર વધ્યા કરે જ છે ને, એટલે હવે ખબર નથી કે શું છે. તો તમને એવું લાગે છે કે પબ્લિક ખોટું પેનિક કરી રહી છે? પબ્લિક તો છે, હવે સાચું શું છે તો આપણને ખબર નથી. કદાચ સાચી વાત છે, કારણ કે જે આ પરિસ્થિતિ છે એના લીધે લાગી રહ્યું છે કે હમણાં આ પરિસ્થિતિનો થોડો સામનો કરવો પડશે થોડા દિવસ. બાકી પછી તો થોડું થઈ જશે કન્ટિન્યુ. પેટ્રોલના ભાવ બી વધી રહ્યા છે અત્યારે, જેમ કે પાવર પેટ્રોલના 2 રૂપિયા વધી ગયા, તો એ બધા અમારું શું કહેવું? થઈ શકે છે, કારણ કે યુદ્ધ માટે હમણાં એ લોકોને થોડોક સપોર્ટની જરૂર હોય, એના લીધે બી કદાચ વધ્યો હોય ભાવ. ના તો પછી શું નીતિ ચાલી રહી છે બહુ આઈડિયા તો નથી. અત્યારે આપણે અહીંયા આગળ ઘણી બધી ભીડ જોઈ રહ્યા છે, ઘણા બધા લોકો પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે, તો એના વિશે તમારે કઈ કહેવું છે? પેટ્રોલ એટલે જ પુરાવવું પડે, કારણ કે રોજિંદા જીવન માટે આ જરૂરી થઈ ગયું છે. કારણ કે ઓફિસે આવવા માટે વાહન વ્યવહારની જરૂર છે, તો એ નહીં પુરાવે નહીં મળે તો લોકોને થોડોક ડર થઈ ગયો છે. જનરલી બધાને જ લાગી રહ્યો છે હમણાં. અત્યારે જે ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે આપણે જોઈએ છે કે પેટ્રોલ પંપનો જથ્થો ઓછો છે, કેમ બધા લોકો પેનિકમાં પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે. તે બાબતે તમારું શું કહેવું છે? પેટ્રોલની અછત થઈ રહી છે એટલે અમે ક્યારના લાઈનમાં ઊભા છીએ કલાકથી અને બહુ જ રશ છે અને દોડાદોડી પણ એટલી મચી ગઈ છે. પેટ્રોલના ભાવ બી વધી રહ્યા છે અત્યારે, તો એના વિશે તમારે? હા, પેટ્રોલ યુદ્ધના કારણે બધા દેશોને બહુ ઇફેક્ટ થઈ રહી છે. યુદ્ધ બંધ થાય તો સારી વાત છે કે આપણને બધાને પેટ્રોલ ને બધી અછત જે પડે છે એ ના પડે. હા સવારના ખાલી રૂમમાં પાડા લોકો બધા કે બંધ થઈ જશે, બંધ થઈ જશે. તમને શું લાગે છે? ના થાય એટલે થોડું થઈ જાય અચાનક. આપણે ભારતમાં જે પેટ્રોલિયમનો જથ્થો છે આપણે જે છે ને ઈરાનથી લાવતા હતા, તો એના કારણે એવું કહે છે કે આપણે અછત થઈ ગઈ છે. આ ધમાલ ઉપડી છે એના કારણે તે આવું થાય છે બધું કે છે. અત્યારે પેટ્રોલ પંપમાં આટલી બધી લાઈનો લાગી રહી છે, પેટ્રોલ પંપ બંધ. કોઈ ખોટો મેસેજ ગયો ને કે ઘણા પંપો બંધ છે. સપ્લાય તો અત્યારે કંપની જોઈએ એટલો સપ્લાય એમને આપો. પણ આપણે હાલથી મારી ગાડી આ ભરેલી હતી. એવું કહે છે કે ઘણા બધા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા. હવે કંપનીની અમુક પોલિસી ચેન્જ થઈ છે પેમેન્ટની, એના લીધે થોડો ઇસ્યુ આવ્યો છે. બાકી હાલ સપ્લાયમાં અમને કોઈ તકલીફ પડી નથી. અત્યારે આપણે અહીંયા કેટલી બધી લાઈનો વગેરે છે. ન્યૂઝમાં જે મેસેજ ચાલુ છે એના લીધે પબ્લિકમાં એવું થઈ ગયું કે ભાઈ સપ્લાય ઓછો થશે કાં તો રેટ વધશે, એના લીધે લાઈનો થઈ ગઈ. પબ્લિક ખોટી પેનિક કરી રહી છે એવું મીડિયામાં મેસેજ હતો એના લીધે હાલ પબ્લિક ખોટી પેનિક કરી રહી છે. આ ઊંઘતી સરકાર છે, ઊંઘતી જાગતી નથી.
ઊંઘતી સરકાર છે એના કારણે પબ્લિકને લાઈનમાં લાગવું પડ્યું છે. જે પરિસ્થિતિ અત્યારે જે હતી એ છેલ્લા 3 મહિનાથી હતી. કોઈ મેનેજમેન્ટ ગવર્મેન્ટે કરી શકી નથી. રિઝર્વ ફંડ હોવા છતાં પણ એમને કોઈ ગેસ માટે પેટ્રોલ માટે કોઈ આયોજન કરેલ નથી, જેના કારણે અત્યારે પબ્લિકને તકલીફ પડી રહી છે અને પબ્લિક એનો ભોગવે છે અત્યારે ગુનો. પણ એની વચ્ચે વાત આવી હતી કે આપણા ભારત જોડે પૂરતો પેટ્રોલિયમનો ને જથ્થો છે. વાતો કરવામાં તો બધી બહુ આવે છે, પણ હકીકતમાં પ્લેટફોર્મ પર કશું હોતું નથી, રિયાલિટી નથી હોતી. પેટ્રોલના ભાવ બી વધી રહ્યા છે, લોકો લાંબી લાઈનો બી લગાવી રહ્યા છે. એ મિસમેનેજમેન્ટ છે. આપણી જાગૃત સરકાર હતી નહીં. બીજા દેશોએ રિઝર્વ ફંડમાંથી એમને જથ્થો ખરીદ્યો અને કર્યો, આપણે કેમ ના કરી શક્યા? આટલો મોટો દેશ, આટલી બધી મોટી વસ્તી, અને છતાં આપણે મિસમેનેજમેન્ટમાં ઉતાર્યા, એ આપણી ભૂલ છે. અછત જોવા મળી રહી છે પેટ્રોલની, લોકો લાઈનો લગાવી રહ્યા છે, તો એ બધું તમારું શું કેવું? મારું એવું કેવું છે બેટા, સાચી વાત છે કે અફવા છે એ મને ખ્યાલ નથી આવતો. લોકો ઉભા છે એટલે આપણે ઉભા છીએ બેટા. શું બહુ તકલીફ વાળું કામ છે. અત્યારે સડનલી એકદમ અમારા ઘરે ફોન આવ્યો કે પેટ્રોલ 2 દિવસ પછી કાલથી બંધ થવાનું છે, એટલે અમે લાઈન પર આવ્યા બેટા. શું હવે અમારે કોઈ છોકરા બોકરા તો બધા છે નહીં, એટલે અમારે જવું પડે ને. મને 82 વર્ષ થયા બેટા. શું આ સાચી વાત છે કે અફવા છે ખબર નથી પડતી. પેટ્રોલના ભાવ બી વધી રહ્યા છે. એ તો બેટા બર્થડે છે, વધવાના જ છે, એમાં આપણું ચાલે જ નહીં. પહેલા સરકારે એવું કીધું હતું કે આપણી જોડે પૂરતો જથ્થો છે ને હવે આ બધું જોવા મળી રહ્યું છે. એ આપણે રાજકારણીઓએ કહ્યું છે બેટા, કયા પક્ષે કહ્યું એનો અનુભવ નથી પડતો, પણ દરેક જે કોઈ બી સત્તામાં હોય એને આ જ વસ્તુ થાય બેટા. શું આવું કહેવું જ પડે? બરાબર, કારણ કે ત્યાં આપણે પેટ્રોલ માટે લડીએ છીએ, ત્યાં તો દેશની સાથે આખા દેશનું જોવાનું હોય બેટા. નસીબદાર છે કઈ ઘણી પૈસા પીના પેટ્રોલ મળે છે, જીવન જેવી વસ્તુ મળે છે, પણ જે જગ્યાએ યુદ્ધ ચાલ્યું છે, યુક્રેન છે કે ભાઈ આ રશિયા છે, ઈરાક છે, ત્યાં તો સમજો કે એ લોકો પાસે છતાં પૈસા આપણા કરતા અટકતા હોવા છતાં એમને દરેક વસ્તુના લાલા પડે છે. હવે આ તો શું છે, કોકે અફવા ફેલાય કે પેટ્રોલ નથી બંધ થાય છે, તો ચારે બાજુ એકદમ પબ્લિક હળબળ મચી ગઈ છે. તમે એવું કહેવા માંગો છો કે આ ખાલી પબ્લિક પેનિક છે? હવે અમે હમણાં આગળ પેટ્રોલ અમે પૂછ્યું છે કે તમે 12 વાગે બી અમારે ત્યાં પૂરતો જથ્થો મળશે કે પેટ્રોલ અમારી પાસે પૂરતું છે. કે અમુક જે નેરાને એ પંપ બંધ છે, બાકી બધા પંપ ચાલુ છે. પછી છતાં કહું છું કે પબ્લિકને આટલી ધગબંધ ના મચાવી જોઈએ કે ભાઈ એક દાડો ગાડી બંધ કોરોનામાં તમે ઘરે જતા હતા આટલા દિવસ, તો તમે શું કરો? એટલે હવે આ લોકો સ્ટેટસ માટે કોઈની પાસે મારી પાસે છે એવી રીતે ગાડી વાળા બીજી છે એટલે પેટ્રોલ માટે એકદમ તૂટી પડ્યા છે. પણ મારું એવું માનવું છે કે 1-2 દિવસમાં પરિસ્થિતિ સ્થળે પડવી જોઈએ. અને આવી હું કહું ચલો મેં પુરાઈ લીધું કે દાદાએ પુરાઈ લીધું કે તમે પેટ્રોલ કેટલા દિવસ ચલાવશો? 1 દિવસ, અને નહીં હોય તો પછી તમે બીજું યુઝ કરજો. હવે આને તમારી પાસે હશે તો એનો મિસયુઝ થશે. કહેવાનો મતલબ કે જે વસ્તુ ના હોય ને તેની લેવાની ચાહતા વધારે હોય, અને જે વસ્તુ મળી જાય પછી એની કોઈ કદર ના રહે. 50% એવું છે કે જે ગાડી બંધ નહીં કરતા ગાડી ચાલુ છે, ત્યાં સુધી આવે સ્ટોક પતે જે હતું એ બી તમે નવરું કરશો, તમે ગાડી એમ બંધ નથી કરતા. એટલે એક સાથે પબ્લિક અટેકમાં આવી ગઈ છે બેન. અને લગભગ હું તો કહું છું કે આપણે ગુજરાત અને એના સરકાર પેટે બહુ સારા કહેવાય કે તમને પૈસા ખર્ચીને જમવા કરવાની વસ્તુ બધી દીધી અને ફેસિલિટી શાંતિ ધંધા રોજગાર બી ચાલુ, પણ લોકોને બિલકુલ છે કે કશું છે જ નહીં, એ લોકો શું કરશે? તો પેટ્રોલ છે કે પબ્લિક શાંતિ રાખે તો વધારે સારું છે. અત્યારે પેટ્રોલ મળે પણ પછી તો શું યુદ્ધ થાય તો પછી કેવી રીતે? થોડું પેટ્રોલ હોય તો પછી કે જવું હોય તો જવાય, પણ પછી શું થશે? અત્યારે તો પેટ્રોલ થોડું ભરાય દે પણ પછી ના હોય તો શું કરીએ? એક બાજુ અત્યારે એવી વાતો ચાલી રહી છે કે આપણા દેશમાં પેટ્રોલિયમની અને એલપીજીની અછત થઈ રહી છે, બાબતે તમારું શું કહેવું છે? વાત તો સાચી છે, પણ લોકોના એના અનુલક્ષીને લોકોએ ચાલવું જોઈએ, કારણ કે આ રીતે ભીડ થઈ જાય તો લોકડાઉનની સ્થિતિ થઈ હતી અને એવું થવાનું છે. આ લોકો દોડ કરાવે એટલે એના માટે ક્યારની અહીંયા 1 કલાકની લાઈન ચાલુ છે અને લોકો હેરાન થાય છે. એક બાજુ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે પેટ્રોલિયમનો જથ્થો પતી રહ્યો છે, ત્યારે જે પેટ્રોલ પંપના માલિકો હોય, મેનેજર હોય, એમને એવું માનવું છે કે પેટ્રોલ પંપમાં પૂરતો જથ્થો છે, તેમને ઉપર કંપનીથી પૂરતા પ્રમાણમાં પેટ્રોલિયમ મળી રહે છે, ત્યારે આ જે જનતા છે એ ખાલી ને ખાલી પેનિક કરી રહી છે. ત્યારે તમારું સમગ્ર મામલે શું કહેવું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.